સ્વાગત છે આપનું એક વખત ફરીથી માર્કેટ લાઈવની અંદર અને એની સાથે જ આગળ વધીએ ETF પ્રાઇસીસની અંદર જે આપણે અત્યારે થોડુંક વેરિએશન જોઈ રહ્યા છે એની ઉપર આગળ ડિસ્કશન કરવા માટે અને તેની અસર કેવી રીતના આવતી દેખાશે એ વિશે વાત કરવા માટે આપણી સાથે મારવાડી શેર્સના હેડ ઓફ ઇન્સ્ટિટ્યુશનલ સેલ્સના જીતેશ રાણાવત જોડાઈ ચૂક્યા છે. જીતેશ, સ્વાગત છે આપનું એક વખત ફરીથી. અને જે પ્રમાણે અત્યારે આપણે મૂવમેન્ટ જોઈ રહ્યા છે ETF પ્રાઇસીસની અંદર, એરલાઇન્સ ઉપર એનો કેટલો ઇમ્પેક્ટ તમે ધ્યાન રાખી રહ્યા છો? કેમ કે કોરોનાને લઈને આપણે ઓલરેડી વિટનેસ કર્યું છે જે પ્રમાણેની થોડાક ડિસ્ટ્રપ્શન્સ આવતા દેખાયા હતા. બધા જ એરલાઇન કંપનીઝ પાસે ઓલરેડી ડેટ બી પાઇલ્ડ અપ છે. હવે આ જે એડેડ નેગેટિવ છે એને કેવી રીતે કાઉન્ટિંગ કરવું? હા, ગુડ મોર્નિંગ. બેઝિકલી એરલાઇન સ્ટોક્સ માટે જે ETF નો કમ્પોનન્ટ છે, કોઈ પણ એરલાઇન સ્ટોક માટે ઓલમોસ્ટ 40% ઓફ ધ કોસ્ટ ઇઝ ધેર ETF પ્રાઇસીસ. તો એ બહુ મહત્વની ચીજ છે ફોર ધેમ ફોર ઓપરેટિંગ એન એરલાઇન. તો એનામાં જે ભાવમાં ઉતાર ચઢાવ થાય એના પરથી એરલાઇનને નફા અથવા એનું નુકસાન થાય. નુકસાન એટલે એનો કોસ્ટ વધી જાય. સો આપણે જે અત્યારે જોઈ રહ્યા છે, કેમ કે ક્રૂડ ઓઇલ પણ ઓલમોસ્ટ 52 વીક હાઈના આસપાસ છે, તો એનો ડાયરેક્ટ અસર ETF પ્રાઇસીસ પર પણ હોય છે. અને એના લીધે તમારો પ્રેશર થોડું આ એરલાઇન ઇન્ડસ્ટ્રી પર પણ છે, કેમ કે ઓલરેડી ડિમાન્ડ રિકવરી થોડી સ્ટાર્ટ થઈ છે. કેમ કે ડોમેસ્ટિક એરલાઇન પાછા ખોલ્યા છે અને HOPs છે ટ્રાવેલિંગ માટે તમારી પાસે. એટલે બહુ જ ફરજિયાત કોને ટ્રાવેલ કરવું છે તો જ એ ટ્રાવેલ કરી રહ્યા છે અત્યારે, રાધર દેન ડિસ્ક્રિશનરી કે ભાઈ તમને જેટલું જોઈએ એટલું ટ્રાવેલ કરવું. તો એ હિસાબે જે આપણે જોઈએ છે કે એરલાઇનની કેપેસિટી પણ પૂરી તરહથી યુટિલાઇઝ નથી થઈ રહી છે ને. તો મને લાગે છે કે હજી એકાદ વર્ષ લાગશે જેનામાં સ્ટેબિલાઇઝ થઈને આ એરલાઇન સ્ટોક્સ માટે ડિમાન્ડ રિકવરી આવશે ઓવર ધ 1 year પીરિયડ ફ્રોમ નાઉ. તો આ રીઝનના વજહથી એનામાં ડેટ ઓફ ઓલ ધીઝ લિસ્ટેડ એરલાઇન પ્લેયર્સ લાઈક ઇન્ડિગો થઈ ગયું, તમારો સ્પાઇસજેટ થઈ ગયું, મતલબ આ પ્લેયર્સના ડેટ થોડું વધી જશે ઓવરઓલ ઇન ધ નેક્સ્ટ 1 year. તો થોડું પ્રેશર રહેશે એવું લાગે છે. ઓકે, હજી થોડુંક પ્રેશર કન્ટિન્યુડ રહેશે, થોડીક ધ્યાન રાખવું જોઈએ. બટ આ સ્પેસની અંદર મારે જો કેટેગરાઇઝ કરવું હોય મારા દર્શકો માટે, તમારી પિક્સ કઈ ટર્ન આઉટ થઈ રહી છે? કેમ કે સ્પાઇસજેટ માટે આપણે થોડા ઘણા જે અટકળો આવતા જોઈ, ત્યારબાદ ઓલમોસ્ટ 50% સુધીના રિટર્ન્સ માત્ર એક મહિનાની અંદર ડિલિવર કરી ચૂક્યું છે. એની સામે ઇન્ડિગો ઘણા પ્રીમિયમ વેલ્યુએશન્સ પર અપ્રોચ કરે છે. આ બંનેના કમ્પેરિઝનમાં તમે મારા દર્શકો માટે થોડુંક એનાલિસિસ આપી શકો કેવી રીતે આને એક્સપેક્ટ કરવું જોઈએ અને બેટર રિટર્ન્સ ક્યાંથી જનરેટ થતા જુઓ છો ગિવન ધ વેલ્યુએશન અને ફંડામેન્ટલ્સ જે રીતના પેન આઉટ થઈ રહ્યા છે? એનામાં શું છે કે એક માર્કેટ શેર પ્લેયર છે, તો જેનો વધારે માર્કેટ શેર છે ઓબ્વિયસલી એને વધારે વેલ્યુ મળી રહી છે ને. જે હિસાબે અત્યારે માર્કેટ એને રિકવરીને એસ્ટિમેટ કરી રહ્યો છે, તો મને લાગે છે કે આ સ્પેસ ઓવરઓલ જોવું જોઈએ. કેમ કે depending upon the opening up of the economy and as well as travel, international travel as well as domestic travel, તમને આનામાં જ્યારે રિકવરી દેખાશે ત્યાર સુધી ઓલરેડી ફેક્ટર થઈ જશે. તો આ સ્પેસ પર થોડુંક ધ્યાન રાખવું જોઈએ. થોડું ડીપ આવે ત્યારે ધ્યાન રહીને લેવું જોઈએ એવું લાગે છે. ઓકે, બિલકુલ. ડિપ્સ આવે છે ઇન કેસ તો એક સારી એન્ટ્રી પોઈન્ટ ટર્ન આઉટ થશે, નજર રાખતા રહીશું આપણે. આભાર જીતેશ જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ માટે. પણ ક્વિકલી એક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ પાછા ફરીને નજર કરીશું સ્પેશિયલ મિડ કેપ્સની ઉપર. ફંડામેન્ટલ્સ માટે અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા જોડાશે, જ્યારે ટેકનિકલ ચાર્ટ્સ માટે મોનાક નેટવર્કના અર્પણ શાહ જોડાશે આપણી સાથે.